જય શ્રી રામ મારા બધા જ સનાતની મિત્રોને ભાઈઓને તથા બહેનોને કેમ છો બધા મજામાં હશો? 31st આજે આપણી સનાતનીઓની તો નથી અને જે લોકો સનાતનમાં માનતા છે જ અત્યારે મારા લાઈવમાં હશે, બાકી બધા 31st મનાવવામાં બીજી હશે. મિત્રો હવે એક બહુ અગત્યની વાત કરવા આવ્યો છું. 25 ડિસેમ્બર નાતાલના દિવસે સુરત જિલ્લા બજરંગ દળ ની ટીમ અને સ્થાનિક હિન્દુ સમાજ દ્વારા મહુવા તાલુકાના આમચક ગામમાં આજુબાજુના વિસ્તારોમાંથી મન પરિવર્તન કરેલા પાસ્ટરો જે છે પોતે તો આપણા હિન્દુઓ જ હતા, પણ મન પરિવર્તન કરી લીધેલું છે અને લોભ લાલચ પૈસાની લાલચે પોતે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરી રહ્યા છે અને ભોળા ભાલા હિન્દુ સમાજને લોભ લાલચ આપીને ધર્માંતરણ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. એવી માહિતી મળતા બજરંગ દળની ટીમ ત્યાં પહોંચીને રોકવાની કોશિશ કરી અને રોક્યું. એના જે બી કાર્યક્રમો ચાલતા હતા એ રોક્યો અને એ વિડીયો મેં સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. બહુ લોકોના ફોન આવ્યા, બહુ લોકોના. આમ જોવા જઈએ ને ગુજરાતમાં છેક શામળાજી બોર્ડરથી સંતરામપુર, દાહોદ, ગોધરા આ બાજુના તમામ બોર્ડરના વિસ્તારોથી ઠેઠ મહારાષ્ટ્ર, પાલઘર, દાણુ સુધીના લોકોના ફોન આવ્યા. સુરત સિટીના લોકોના બી ફોન આવ્યા કે અમારા વિસ્તારમાં થાય છે, અમારા વિસ્તારમાં થાય છે, અમારા વિસ્તારમાં થાય છે, તમે આવો, તમે આવો. મિત્રો એક વાત કહેવા માંગુ છું, એકલો વ્યક્તિ કેટલી જગ્યાએ પહોંચે? સાહસ તમારે કરવો પડશે. તમારે સાહસ કરવાની જરૂર છે, તમારે આગળ આવવાની જરૂર છે. ક્યાં સુધી આપણે આપણા જ હિન્દુ ભાઈઓ જેને મન પરિવર્તન કરી લીધેલું છે, જેને અન્ય ધર્મનો પ્રચાર કરી રહ્યા છે, અન્ય ધર્મનું પાલન કરવાનું ચાલુ કરી લીધેલું છે, એવા લોકોને ક્યાં સુધી આપણે સમજાવીને ઘર વાપસી કરાવશું? ઘર વાપસી કરાવવાની જરૂરી છે. ઘણા બધા હિન્દુ સંગઠનો ઘર વાપસી ઉપર કામ કરી રહ્યા છે અને ઘર વાપસી થાય બી છે. બોર્ડર વિસ્તારોમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બી ઘણી બધી એવી સ્કૂલો, મંદિરો પર કામ ચાલુ છે જનજાગૃતિના, જનજાતિ સમાજમાં જાગૃતિના. પણ આપણે 100 પરિવારને ઘર વાપસી કરાવીએ. RSS કામ કરી રહ્યું છે, વિશ્વ હિન્દુ પરિષદ કામ કરી રહ્યું છે, અગ્નિવીર સંગઠન કામ કરી રહ્યું છે અને ખૂબ જ સારું કામ કરે છે. ડાંગ અને આ વલસાડ જિલ્લાના આજુબાજુના વિસ્તારોમાં મહેન્દ્રભાઈ રાજપુરોહિત જે વાંદરવેલા રહે છે, વલસાડ જિલ્લાના છે, એ ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે ઘર વાપસી કરાવવાના. પણ મિત્રો આપણે 100 પરિવારનો ઘર વાપસી કરાવીએ ને તો સામે 200 પરિવારે તો પાછી એ વિચારધારા અપનાવી લીધી હોય. તો આપણા ઘર વાપસીનો શું મતલબ છે? આપણે 100 પરિવારને ઘર વાપસી કરાવી હોય, સામે 150-200 પરિવાર વળી પાછા એ વિચારધારા હારે સંકળાઈ ગયા હોય અને એ વિચારધારા અપનાવી લીધી હોય અને એ લોકોનો પ્રચાર ચાલુ કરી દીધો હોય. એક જ રસ્તો છે. આ પાસ્ટરો આપણા હિન્દુ સમાજને લોભ લાલચ આપીને, બહેલાવી ફોસલાવીને ધર્માંતરણ માટે પ્રેરિત કરે છે. એ આપણા વિસ્તારમાં આવે, મોટી સંખ્યામાં હિન્દુ સમાજ ભેગો થાય અને એને સબક શીખવાડે, જેમ અમે શીખવાડ્યો એમ, તો જ આના પર કંટ્રોલ થશે. આપણા વિસ્તારમાં આવે એટલે આપણે મોટી સંખ્યામાં પહોંચી જવાનું અને ભગાડવાના. લડવું પડશે મિત્રો. વાતો કરીને કાંઈ નહીં થાય, સમજાવીને કાંઈ નહીં થાય. સમજાવીને આપણે 10 ઘરને બચાવીએ છીએ તો સામે 20 ઘર જતા રહીએ છીએ. અને લડશો ને તો જ તમે તમારા ધર્મને બચાવી શકશો.
આપણા વડવાઓએ ધર્મ બચાવવા માટે માથા દીધેલા છે, લડ્યા છે. ત્યારે આપણે અત્યારે આ કપાળ પર તિલક કરીએ છીએ ને મંદિરમાં બે હાથ જોડીને ભગવાનની પૂજા કરીએ છીએ. એટલે આપણે આપણા ધર્મને બચાવવા માટે, આપણા હિન્દુ સમાજને બચાવવા માટે લડવું પડશે. એક બાજુ 4 પત્ની અને 36 છોકરા પેદા કરીને ત્યાં જનસંખ્યા વધતી જાય છે. એક બાજુ આ લોકો આપણા ભોળા બાળા જનજાતિ સમાજને ધર્માંતરણ કરાવી રહ્યા છે. અને હિન્દુ સમાજ હમ દો હમારે દો હતું, એમાંથી હમ દો હમારા એક પર આવી ગયા છે. તો આવનારા સમયમાં તો આપણો હિન્દુ સમાજ ખતમ થઈ જશે આવીને આવી રીતે રહેશે તો. અને આપણે ઘરે બેઠા બેઠા વાતો કરશું. મારો વિડીયો જોઈને અઢળક લોકોએ કોમેન્ટો કરી, અઢળક લોકોએ બિરદાવ્યું, ખૂબ જ સરસ કામ કરો છો, ખૂબ જ સરસ કામ કરો છો. અરે જે હું કરી શકું એ તમે બી કરી શકો. ભગવાને તમને બી 2 હાથ 2 પગ ને આપેલું જ છે, તમે બી કરો. જેટલા લોકોએ મને ફોન કરીને કીધું છે કે અમારા વિસ્તારમાં થાય છે, અમારા વિસ્તારમાં થાય છે. અરે રોકવાનું એક વખત સાહસ તો કરો. છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ આ એકલા જ હતા. એને એવું વિચાર્યું હોત કે હું લડવા નીકળો છું, મને લોકો સાથ સહકાર આપશે કે નહીં, તો લડી ન શકત. એ એકલા લડ્યા, પછી એને લોકોએ સાથ સહકાર આપ્યો. તમે એક વખત સાહસ કરો, લોકોનો સાથ સહકાર મળશે ને મળશે. અમે લોકો જયારે રોકવા ગયા હતા ત્યારે ઘણા લોકોએ એવું કીધેલું કે ત્યાં પરમિશન લીધેલી છે, આ છે તે છે. એક વસ્તુ નક્કી હતી, પરમિશન લીધી હોય કે ન લીધી હોય, મારા હિન્દુ સમાજના હિન્દુ વિસ્તારમાં આવીને એ હિન્દુ સમાજને બેલાવી ભોસલાવીને લોભ લાલચ આપીને ધર્માંતરણ માટે પ્રેરિત કરી રહ્યા છે. મારે રોકવા છે અને હું રોકીશ જ. એટલે રોકી બતાવ્યું. તો તમે બી સાહસ કરો. તમે જો સાહસ કર્યો હોત ને તો આપણા આજુબાજુના વિસ્તારની આ પરિસ્થિતિ ના હોત. તમે સાહસ નથી કર્યો ને ત્યારે આ લોકો સક્સેસ થયા છે. ઓફિશિયલ આંકડા જોઈએ તો સરકારના ચોપડે એક બી ધર્માંતરણનો કેસ નથી. 2023માં દિવ્ય ભાસ્કરે જે સ્ટીમ ઓપરેશન કરેલું, દિવ્ય ભાસ્કરના સર્ચ ઓપરેશન પ્રમાણે સરકારના ચોપડે એક બી ધર્માંતરણનો કેસ નથી. અને તાપી જિલ્લામાં સોનગઢ અને વ્યારા 2 તાલુકામાં થઈને કમસે કમ હજારોની સંખ્યામાં ચર્ચ છે. મંદિરની ઉપર એ આપણો ભગવો ધ્વજ કાઢીને ત્યાં ક્રોસ લગાવી દેવામાં આવેલા છે. અને હું તો જનજાતિ સમાજને કહેવા માંગુ છું, ભગવાન બિરસા મુંડા, સબરી માતાના તમે વંશજો, 800 વર્ષ મુગલોએ રાજ કર્યું, 200 વર્ષ આ અંગ્રેજોએ રાજ કર્યું, તો કેમ એ લોકોએ કોઈ ધર્માંતરણ નહીં કર્યું? એ સમયે આ ક્યાં હતા? આ ઈસુજી બધા ક્યાં હતા? માતા સબરીના સમયે કોઈ નહોતું. આપણે બાપ છીએ. આદિ અનાદિકાળથી સનાતન ચાલતો આવે છે. એ તો જન્મ્યા છે, તેનું મૃત્યુ નિશ્ચિત છે. અને આપણે આપણો બાપ બદલી રહ્યા છીએ. આપણે આપણો બાપ બદલવાની જરૂરત જ શું છે? એક ચાવલનો કટ્ટો અને એક તેલનો ડબ્બો અને થોડાક પૈસા લઈને આપણે આપણો બાપ બદલાવી નાખવાનો. હું તો સમગ્ર હિન્દુ સમાજના જે લોકો આજે મન પરિવર્તન કરીને એ અન્ય ધર્મનો પ્રચાર કરે છે ને એને કહેવા માંગુ છું કે કોઈ તમને આવીને એમ કહેશે કે લે આટલા પૈસા, આજથી તું મને બાપ કહેજે અને તારી માને કહેજે મને ઘરવાળો કહે, તો શું તમે માની જશો? શું તમે તૈયાર થઈ જશો? તમને કોઈ તમારા ઘરે આવીને એમ કહેશે કે બેટા હું તારો બાપ હતો, તું જન્મો ને એના 9 મહિના પહેલા હું આવ્યો હતો તારી મા પાસે. મારા શબ્દો બહુ ખરાબ અને બહુ કટાક્ષ હશે, પણ હું સત્ય કહીશ. તો શું તમે તમારો બાપ બદલાવી નાખશો? લે આ પૈસા,
9 મહિના પહેલા હું આવેલો હતો તારી મા પાસે. આજથી તું મને બાપ કહેજે, જાણ્યા વિચાર્યા વગર. તમારો ઇતિહાસ શું છે જાણ્યા વગર. તમારો સાચો બાપ કોણ છે જાણ્યા વગર. શું તમે તમારો બાપ બદલાવી લાગશો? લાઈવ વધારેમાં વધારે શેર કરજો. મને જવાબ આપજો, શું હકીકતમાં તમે તમારો બાપ બદલાવી નાખશો પૈસાની લાલચમાં? તો કોઈ આપણી પાસે આવે છે કે આજ ભગવાન છે, આજ આમ છે, આજ તેમ છે, બરોબર છે, આજ ઈશ્વર છે, આમાં તમને શાંતિ મળશે, આમાં તમને આમ મળશે, તેમ મળશે. તો આપણા બી જે છે ને ધર્મગુરુઓ, એને હકીકત પૂછો. તમને ઇતિહાસ ન ખબર હોય આપણા સનાતનીઓનો, તમને હિન્દુ ધર્મનો ઇતિહાસ ન ખબર હોય, આપણા વડવાઓએ ધર્મ માટે શું કર્યું એ તમને ન ખબર હોય, તો તમે તમારા આપણા ધર્મગુરુને પૂછો કે આપણો ઇતિહાસ શું છે. સીધો બાપ બદલાવી નાખવાનો. મેં તમને કીધું હમણાં એમ, કોક હમણાં 50,000 રૂપિયા લઈને આવે તમારા ઘરે ને એમ કે બેટા આજથી મને બાપ માનજે, તો તમે તમારી માને પૂછશો તો ખરા કે નહીં કે બે મમ્મી મારો બાપ કોણ? આ જેના મારા આધાર કાર્ડની પાછળ જેનું નામ છે એ મારો બાપ છે, કે પછી આ 50,000 રૂપિયા લઈને મને કેવા આવ્યો છે કે હું તારો બાપ છું તો એ મારો બાપ છે? પૂછશો કે નહીં પૂછો? હું મારી ભાષામાં સમજાવું તો તમે તમારી માતાને પૂછશો કે નહીં પૂછો કે મમ્મી મારા પપ્પા કોણ છે? આ તો એમ કે છે કે લે બેટા 50,000 રૂપિયા લે, હું તારો બાપ છું. તો મમ્મી હકીકતમાં 9 મહિના પહેલા કોણ આવ્યું હતું? મારા આધાર કાર્ડના પાછળ જેનું નામ છે એ આવ્યો હતો, એ જ હતો કે આ ભાઈ આવ્યા હતા 50,000 રૂપિયા લઈને આવ્યા? ઈ પૂછશો ને તમે તમારી માતાને. તો એવી જ રીતે આ લોકો તમારા વિસ્તારમાં આવે છે તમારું મન પરિવર્તન કરાવવા, તમારો ધર્મ પરિવર્તન કરાવવા. તો તમે આપણા ધર્મગુરુને પૂછો. કે સનાતનનો ઇતિહાસ પૂછો. એમને બાપ બદલાવી નાખવાનો. અને હું તો એક વાત કહેવા માંગુ છું, હકીકતમાં મને છે ને મને આમ બોલું રફલી સમજાવતા આવડે. હું કોઈ વક્તા નથી, પણ જે જોઉં ને એ સમજાવતા આવડે. આપણા હિન્દુ સમાજના હરેક સમાજમાં કોક ને કોક ભુવાજી હોય, માતાજીના ઉપાસક હોય, દેવી દેવતાઓના ઉપાસક હોય. એ જનજાતિ સમાજમાં બી છે એવા ઘણા બધા તાંત્રિકો, ભુવાજી, સાધુ સંતો, અઘોરીઓ. એ લોકો પાસે જે તાકાત છે, એ લોકો પાસે જે સિદ્ધિ છે, નોર્મલ નાની નાની વાત કરું, આપણા ભુવાજી ઓલા હળકતા તેલમાં હાથ નાખીને પૂરી કાઢી લે. આવું તમે ઘણી જગ્યાએ જોયું હશે. એના ધર્મનો પ્રચાર કરવા આવતા પાસ્ટરો, આપણા સાધુ સંતો -ડિગ્રી તાપમાનમાં શું કહેવાય તપ કરે છે, ગરમ ગરમ કોયલા ઉપર બેસીને તપ કરે છે. એવા અનેકો બનાવો છે, એવા આપણો ઉજળો ઇતિહાસ છે. એવું આ લોકોમાંથી કોઈ કરી બતાવે ને, આના પાસ્ટરો આવે ને, હું તો ત્યારે એમ કહું, જો આ પાસ્ટરો આવે ને તમારા ઘરે ત્યારે તમે મને કોલ કરજો. હું એક ભુવાજીને કે હું એક સંતને કે કોઈને બી લઈને આવીશ. તમારા ઘરે તેલને ગરમ કરીને ઉકાળજો અને નીચે છે ને ઓલો 5 રૂપિયાનો કોઈન નાખી દેજો. ફૂલ એક તપેલામાં ફૂલ તેલ ગરમ કરીને ઉકાળજો અને 5 રૂપિયાનું તેલ નાખી 5 રૂપિયાનો સિક્કો નાખી દેજો. પછી આપણા ભુવાજીને કે આપણા કોઈ સાધુ સંતોને કહેશું કે આમાં હાથ નાખીને સિક્કો કાઢો, વગર કોઈ સંકોચે કાઢશે. એને સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે, એનામાં એ તાકાત છે. અને પાસ્ટરને કહેજો કાઢે. અને જેની પાસે કોઈ સત નથી, કોઈ સિદ્ધિ નથી, કોઈ તાકાત નથી, એવાને તમે બાપુ બનાવી લ્યો છો. આ કેટલા હદે યોગ્ય છે કયોજી? મને ઘણા બધા જનજાતિ સમાજના લોકોનો ફોન આવ્યો કે ભાઈ અમને તમારું કામ બહુ ગમ્યું. આ લોકો અમારા સમાજને આવીને બેલાવી ફૂસલાવીને લોભ લાલચ આપીને ધર્માંતરણ કરાવી જાય છે, બરોબર છે. અરે અને અમે લડવા જઈએ, ઉજળિયાત લોકોના બી બહુ ફોન આવ્યા કે અમારે લડવું છે, અમે લડવા જઈએ તો અમને એટ્રોસિટી, બરોબર. એ લોકોને ધર્મ પરિવર્તન કરી લેવો છે, મન પરિવર્તન કરી લેવું છે, પણ લાભ બધા જનજાતિ સમાજના લેવા છે. અનામતનો લાભ જનજાતિ સમાજનો લેવો છે, SC ST સમાજના લેવા છે. એવી જ રીતે આપણા SC ST સમાજના જે બી લોકો છે, જનજાતિ સમાજના જે લોકો છે, જે સનાતની વિચારધારા ધરાવે છે, હું તો એવા લોકોને કહું છું કે તમે લીડ કરો.
તમે લીડ કરો અને જ્યાં જ્યાં લોકો આવે છે મોટી સંખ્યામાં પહોંચીને આનો વિરોધ કરો. શું તમારી ઉપર એટ્રોસિટી લગાડવા જશે આ લોકો? જશે નહીં, જઈ શકે. ને ભગાડો આ લોકોને. એ એટ્રોસિટી બાબા સાહેબ આંબેડકરે એ દલિત સમાજને શેના માટે આપેલી હતી? એનો ગેરયુઝ કરવા માટે નહીં. અને આપણા હિન્દુ સમાજ પાસે એક જે તાકાત છે એટ્રોસિટીની, એનો ગેરયુઝ એ લોકો કરી શકે તો એનો ફાયદો આપણે કેમ ના લઈ શકીએ? આપણા હિન્દુ સમાજ પાસેથી આપણને ફસાવાના પ્રયત્નો એ લોકો કરે છે, એને શીખવાડીને કરે છે, બરોબર છે. તો આપણા હિન્દુ સમાજ પાસે જે તાકાત છે એનો ઉપયોગ આપણે કેમ ના કરી શકીએ? એ આપણે નથી કરતા. આપણી પાસે આપણા ધર્મને બચાવવા માટેની કોઈ યોજના જ નથી. તમે એને રોકવા જશો ને ત્યારે તમને સંવિધાનની આર્ટિકલો સમજાવશે, કાયદા સમજાવશે. આપણને તો કઈ ખબર જ નથી કે સંવિધાનના કઈ આર્ટિકલ પર આપણે એને રોકી શકીએ, ધર્માંતરણના શું કાયદા છે, એ વસ્તુ આપણને કોઈ તો કઈ ખબર જ નથી, તો આપણે એને નથી રોકી શકતા. અરે હું તો એમ કહું, કાંઈ જાણવાની જરૂર નથી, કાંઈ ખબર રાખવાની જરૂર નથી. બસ એ લોકો આવે ને એટલે પહોંચી જવાનું. ચમત્કાર વગર નમસ્કાર નહીં કરે ને નહીં જ કરે. તમે ગમે એટલું સમજાવશો, જ્યાં સુધી તમે ચમત્કાર નહીં બતાવો, જ્યાં સુધી તમે લડવાની તૈયારી નહીં બતાવો, ત્યાં સુધી આ લોકો કોઈ દિવસ નમસ્કાર નહીં કરે. એટલે લડવું પડશે. અને આપણા હિન્દુ સમાજમાં રહેલા સાધુ સંતો, મંદિરો, આ મોટા મોટા ટ્રસ્ટો, સમાજના મોટા મોટા આગેવાનો, હું તો બધાને કહેવા માંગુ છું, સિટી વિસ્તારમાં આપણે મોટી મોટી કથાઓ કરીએ છીએ, લાખો કરોડો રૂપિયાનો દાન ભેગું કરીએ છીએ, અને બધું ભેગું કરીએ છીએ. ક્યાં જાય છે આ બધું? એ લોકો આપણા હિન્દુ સમાજને એક ચાવલનો કટ્ટો અને તેલનો ડબ્બો અને થોડાક પૈસા આપીને ધર્માંતરણ કરાવી જાય છે. તો આપણી પાસે તો અઢળક રૂપિયો છે. ધર્મના નામે આપણે અઢળક રૂપિયો ભેગો કરીએ છીએ. તે પૈસો એવી જગ્યાએ વાપરો. લાખોની સંખ્યામાં સંતો છે, કરોડોની સંખ્યામાં સાધુ સંતો છે, અને કોઈ એવું ગામ નહીં હોય, કોઈ એવો જિલ્લો, કોઈ એવો તાલુકો, આપણા કોઈ એવું સ્ટેટ નહીં હોય જ્યાં હજારોની લાખોની સંખ્યામાં સાધુ સંતો ન હોય. એક સંપ્રદાયનો સંત કે એક સાધુ, ભગવાધારી સાધુ એક ગામને દત્તક લઈ લે ને કે આ ગામમાં હું આજીવન સનાતનનો પ્રચાર કરીશ, ખાલી ગાદી પર બેસીને રામ રામ નહીં કરું, ખાલી ફોર્ચ્યુનરમાં નહીં ફરું. ખોટું ન લગાડતા, બહુ હકીકતની વાત કરવા માંગુ છું. સાધુ સંતો ખાલી શું ફોર્ચ્યુનરમાં ફરવા માટે જ છે? આયા પાસ્ટરો આવીને જમીન સ્તર પર આપણા જનજાતિ સમાજના ઘરે આવીને જમી જાય છે, પાણી પી લે છે, ચા પાણી કરી જાય છે, એની તકલીફો સમજે છે, એની તકલીફો સાંભળે છે, અને પછી એની તકલીફો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીને એને એની પાસેથી ધર્માંતરણ કરાવે છે. અને આપણા સાધુ સંતો તો એસી માંથી બહાર નથી નીકળતા. એવી રીતે એસી માં બેઠા બેઠા ભાષણ કરીને, વ્યાસપીઠ પર ભાષણ કરીને સનાતન બચી નથી જવાનું. સિટી વિસ્તારમાં તમે સનાતનનો પ્રચાર કરો છો, અરે તો એ લોકો તો ઓલરેડી મોડર્ન લાઈફ અપનાવી લીધેલી છે, અને એ લોકોને થોડું ઘણું તો સનાતનનું જ્ઞાન છે જ. જે વિસ્તારમાં આવીને આ લોકો સનાતનને એકદમ ખોટું સાબિત કરીને, એ પોતાને મહાન બતાવીને સનાતનને ખતમ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે, એ વિસ્તારમાં સાધુ સંતોને જવાની જરૂર છે. મારું લાઈવ વધારેમાં વધારે શેર કરજો, હરેક સનાતની સુધી મારું લાઈવ પહોંચવું જોઈએ. એ વિસ્તારમાં સાધુ સંતોને જવાની જરૂર છે. એક સત એક ગામ દત્તક લઈ લે કે હું આજીવન જીવીશ ત્યાં સુધી આ ગામમાં સનાતનનો પ્રચાર કરીશ, તો આ લોકોની તાકાત નથી આપણા ગામમાં કે આપણા વિસ્તારમાં આવીને એના ધર્મનો પ્રચાર કરીને આપણા ભાઈઓને, આપણા હિન્દુ સમાજને લોભ લાલચ આપીને ધર્માંતરણ કરાવી જાય. પણ સનાતનને બચાવવાનો ઠેકો તો આ બધા હિન્દુ સંગઠનોએ જ લીધેલો છે. આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ. જય જોહર, જય જોહર બાપુ, જય આદિવાસી, જય જોહર.
એને એનો ઠેકો તો આપણા આપણે શું કહેવાય હિન્દુ સંગઠનોએ જ લીધેલો છે. એ જ કામ કરે સનાતનને બચાવવાનું, બીજા કોઈ તો કરવું નથી. કરે છે અમુક સાધુ સંતો, ઘણા બધા સાધુ સંતો કરે છે. ધન્યવાદને પાત્ર છે, સેલ્યુટને પાત્ર છે, નતમસ્તક છું એ સાધુ સંતોને કે જે આ વિસ્તારમાં, આ બોર્ડરના વિસ્તારોમાં સનાતનને બચાવવાનો પ્રયત્ન કરે છે. પણ જે લોકો મોટા મોટા મંદિરોમાં બેઠા છે ને, મોટા મોટા આશ્રમોમાં બેઠા છે ને, હું એ સાધુ સંતોને કહેવા માંગુ છું, ત્યાં આશ્રમમાં બેસી રહેવાથી કાંઈ નથી થવાનું, ત્યાં તમારી જરૂર નથી. આવો આ બોર્ડરના વિસ્તારમાં પ્રવાસ કરો. જેમ જે હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ, અધિકારીઓ, પૂર્ણકાલીનો પ્રચારકો જે પ્રવાસ કરે છે ને, એવી રીતે તમે બી પ્રવાસ કરો. સાધુ સંતો પ્રવાસ કરે. તો તમે આને રોકી શકશો. સાધુ સંતો પ્રવાસ કરે અને હિન્દુ સમાજ જાગૃત થાય અને હિન્દુ સમાજ સાહસ કરે, ડર્યા વગર. જો તમારી સંખ્યા વધારે હોય તો તમારી સામે સરકાર, પ્રશાસન, કોઈ બી હોય, ગમે તે હોય, ઝૂકવું પડે ને ઝૂકવું જ પડે. અને હવે તો આપણી સરકાર છે, આપણી વિચારધારા વાળી સનાતની વિચારધારા ધરાવતી સરકાર છે, રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતી સરકાર છે. સરકાર બી ચાહે છે કે આ અટકે અને કોઈ આગળ આવીને કામ કરે, આગળ આવીને સાહસ કરે આ લોકોને અટકાવવાનો. હા, થોડું ઘણું ભોગવવું બી પડશે, એવું બી નથી. કેસ કપાળા થાય, જેલમાં બી જવાનું થાય. તો ધર્મ માટે જેલમાં જવું પડે. ધર્મ માટે આપણા વડવાઓએ માથા દઈ દીધા, તો શું આપણે જેલમાં ન જઈ શકીએ? કેટલા દિવસ જેલમાં રાખશે અને કેટલાને જેલમાં રાખશે? એટલે લડતા શીખો અને બારે આવતા શીખો. ડર કાઢી નાખો. અંગ્રેજોની સેનાની સામે બી આપણી સેના ઓછી હતી અને મુગલોની સેનાની સામે બી આપણી સેના ઓછી હતી, અને છતાં બી તમે આજે હિન્દુ છો ને, તો તમારા વડવાઓના ઉપકાર છે તમારી ઉપર. તમારે તમારા વડવાઓને બે હાથ જોડીને વંદન કરવા જોઈએ કે આ મુગલોની સામે 800 વર્ષ લડ્યા, આ અંગ્રેજોની સામે 200 વર્ષ લડ્યા, તો બી તમને હિન્દુને હિન્દુ જ રાખ્યા. નહીં થવો જોઈએ ઉચ્ચ નીચનો ભેદભાવ. હું નથી માનતો પિયુષભાઈ ગામિત ઉચ્ચ નીચના ભેદભાવથી. તમે તમારા ઘરે બોલાવો અને મેં એવા અઢળક લોકોના ઘરે જમેલું છે, પાણી પીધેલું છે. મને હમણાં થોડાક દિવસ પહેલા જ રાજકોટથી કોઈ ભીમ આર્મી સંગઠનના અધ્યક્ષ વગેરે કોઈ હતા, હું નામ ભૂલી ગયો ભાઈનું. એ ભાઈને મારું કામ બહુ ગમે છે એટલે એનો મને ફોન હતો કે રાજકોટ આવો ને ત્યારે તમારે મને મળવાનું છે, બરોબર? એટલે એ બોલતા અચકાણા કે તમારે મારા ઘરે આવવાનું છે, મારું મહેમાન થવાનું છે. એ ન બોલી શક્યા. મેં એમને કીધું, દલિત સમાજથી હતા, મેં એને કીધું રાજકોટ આવીશ ને ત્યારે આખી ટીમ સાથે આવીશ અને તમારા ઘરનો તમારો મહેમાન બનીશ. તમારા ઘરે રોકાવાનું, તમારા ઘરે જમવાનું, તમારી સાથે જમવાનું. ભાઈ એટલા ખુશ થયા ને કે એની ખુશી સમાતી નહોતી. આ ભેદભાવ રાખશો ને, છૂત અછૂત રાખશો ને, તો આવનારા સમયમાં ખતમ થઈ જશો. બાંગ્લાદેશની પરિસ્થિતિ તમને ખબર જ હશે, અને ભારતમાં એવા 9 રાજ્યની પરિસ્થિતિ એવી જ છે, બાંગ્લાદેશ જેવી. આ ભેદભાવ અને છૂત અછૂત રાખીને તમે આપણાથી જ આપણા હિન્દુ ભાઈઓને અલગ કર્યા છે. આ ભૂલી જાવ, એ બધા સમય ગયા. અને આ છૂત અછૂત અને ભેદભાવના નામે જે ભોળો દલિત સમાજ, મારા જનજાતિ સમાજને જે લોકો, હા ભાઈ પિયુષભાઈ, આવું થોડાક લોકો વિચારે છે હજુ બી, બરોબર છે, પણ એ એવા 2-5% લોકોને મગજમાં નહીં લેવાના. મારા જેવા લોકોને મગજમાં રાખો. હું કોઈ ભેદભાવને એવું કઈ રાખતો નથી, અને મારા જેવા લાખો કરોડો લોકો નથી રાખતા ભેદભાવને છૂત. એવા જે 2-5% લોકો રાખે છે ને, એને હલકા કહેવાય. એને નહીં ખબર હોય એનો બાપ કોણ છે. ઓલા ડોફાને કેને લાઈવ ચાલુ છે, હું વોટ્સએપ કોલિંગ ની પત્તર ઠોકસ. કોણ કેતન છે?
કીર્તનીઓ. હું એક વાત કહેવા માંગુ છું. આજે અમે ભેદભાવ ને છૂતછૂતની વાત કરીને, એટલે શું તમે કોઈ કરિયાણાની દુકાને, જે લોકો ભેદભાવ ને છૂતછૂતમાં માને છે ને, હું એને કહેવા માંગુ છું, એને પૂછવા માંગુ છું, શું તમે કોઈ કરિયાણાની દુકાને કરિયાણું લેવા જાઓ છો ત્યારે તમે એને એવું પૂછો છો, ભાઈ તમે કયા સમાજથી છો? પછી તમે હોટલમાં, રેસ્ટોરન્ટમાં અને આ મેરેજમાં, જમણવારમાં જાઓ છો, તમે જેના મેરેજમાં જાઓ છો ત્યાં જેનું કેટરિંગ હોય એને તમે એવું પૂછો છો કે ભાઈ તમારા રસોઈયા કોણ છે, ત્યાં તમારા શાકભાજી સુધારનાર કોણ છે, કયા સમાજથી છે, એવું તમે પૂછો છો? હોટલમાં પૂછો છો કે રસોઈ બનાવનાર કોણ છે? તો પછી, અને જો તમને ખબર છે કે દલિતભાઈ છે, તો શું પ્રોબ્લેમ છે એની સાથે જમવામાં અને એના ઘરનું પાણી પીવામાં? ચાઇના અજાયણા તમે જો જમી લ્યો છો, એના હાથનું બનેલું, એના હાથનું પાણી પી લ્યો છો, તો જાણીને કેમ નહીં? અને હું મારા દલિત ભાઈઓને પૂછવા માંગુ છું કે શું તમને દ્વારકા મંદિરે જાઓ છો, અંબાજી મંદિરે જાઓ છો કે સોમનાથ દાદાના મંદિરે જાઓ છો, ત્યાં તમને રોકવામાં આવે છે? એની યારે મારે કોઈ લેવું દેવું નહીં ભાઈ. જે હિન્દુ ઉઠીને હિન્દુનો વિરોધ કરતા હોય ને એની યારે, બરોબર છે? એટલે એનું નામ નહીં લેવાનું મારા લાઈવમાં. હું મારું મંતવ્ય રજૂ કરું છું. સાંભળવું ગમે તો સાંભળો, ન સાંભળવું ગમે તો એક્ઝિટ કરી દો મારા લાઈવને, બરોબર? એટલે બીજા કોઈનું નામ મારા લાઈવમાં નહીં લેવાનું. એ મંદિરે તમને પૂછવામાં આવે છે કે ભાઈ તમે કયા સમાજથી છો, અને જો તમે દલિત છો તો તમને નહીં આવવા દઉં, જો તમે દેવી પૂજક છો તો તમને નહીં આવવા દઉં, એવું ને કહેવામાં આવે છે મંદિરોમાં? નથી કહેવામાં આવતું. આ એક ષડયંત્ર રૂપી આપણા હિન્દુ સમાજને, હિન્દુ સમાજમાં ભાગલા કરવા માટે, હિન્દુ સમાજને કન્વર્ટ કરવા માટે ચલાવવામાં આવતું એક ષડયંત્ર છે. છૂતછૂતે હવે છૂતછૂત રહ્યું નથી. 1% રહ્યું હોય, 2-5% લોકો કરતા હોય તો એવા લોકોને નજરઅંદાજ કરવાના. સામે 95%, 98% વર્ગ છે કે જે નથી માનતો છૂતછૂતમાં. એટલે આ ષડયંત્રને સમજો. થોડી એવી લાલચમાં બાપ બદલાવાનું બંધ કરો. તમે તમારા ઇતિહાસને સમજો અને ગૂગલ પર સર્ચ મારી લેજો. હું તો એક વાત કહેવા માંગુ છું કે ગૂગલ પર સર્ચ મારી લેજો, હુ ઇઝ ધ ગોડ, એટલે આપણા કાળિયા ઠાકરનું નામ આવશે, કૃષ્ણ ભગવાનનું નામ આવશે. અને ગૂગલ પર સર્ચ મારી લેજો હુ ઇઝ ધ મેસેન્જર ઓફ ધ ગોડ, તો એના ઈસુનું નામ આવશે. તો આપણી પાસે ભગવાન સાક્ષાત છે, તો આપણે ભગવાન બદલાવીને ભગવાનના મેસેન્જર પાસે જવાની શું જરૂર છે? ગૂગલમાં માનવા વાળા હોય એને કહું છું, ગૂગલ પર સર્ચ કરી લેજો એમ. આપણે ભગવાનમાં બદલાવીને ભગવાનના મેસેન્જર પાસે જવાની શું જરૂર છે, હું એમ કહું છું. અને ડિસેમ્બર મહિનામાં 25 તારીખથી 31 તારીખ એટલે જાન્યુઆરી 15 લગી આજુબાજુના વિસ્તારોમાં અઢળક કાર્યક્રમો થાય, પ્રાર્થના કરાવીએ, શાંતિ મળે છે અમને. શું પરમેશ્વરની પ્રાર્થના કરવાથી પરમેશ્વર શબ્દ ક્યાંથી આવ્યો? પરમ ઈશ્વર, પ્રભુ, ઈસુ. અરે ઈસુ એ પ્રભુ ક્યાંથી થયા? આ બધા શબ્દ સનાતની છે. આ બધા શબ્દ ક્યાંથી આવ્યા? સનાતનમાંથી જ આવ્યા. એમની પ્રાર્થના જુઓ, એમના બી એમાં બી એવા ઘણા બધા વર્ડ્સ હશે કે જે સનાતન હારે લાગતા ઓળખતા હશે. હા રાવણ, બરાબર, સાચી વાત છે. બધા હિન્દુ ભાઈઓ એક થવું પડશે, થવું પડશે ને થવું જ પડશે. મેં કીધું ને કે એક બાજુ 4 ઘરવાળી 36 છોકરા પેદા કરીને જનસંખ્યા એ બાજુ વધે છે. એ લોકો ધર્માંતરણ નથી કરાવતા, એ પોતાની જનસંખ્યા વધારી રહ્યા છે. અને એક બાજુ આ લોકો
ધર્માંતરણ કરાવીને આપણાઓને લઈ જાય છે અને આપણે હમદો અમારા દોમાંથી હમદો અમારા એક પર આવી ગયા છે. ષડયંત્ર રૂપી એટલા બધા નશીલા પદાર્થો આપણા હિન્દુ યુવાઓના અંદર નાખી દીધેલા છે ને કે હિન્દુ યુવા એટલો નપુસક થઈ ગયો છે ને જેની કોઈ હદ નથી. ઘરવાળીઓને IVF લેવા જવું પડે છે એટલે જનસંખ્યા ઘટતી જાય છે. અને IVF સેન્ટરમાંથી કોનું સ્પર્મ આવે અને કેવો પેદા થાય, વર્ણશંકર પેદા થાય, ક્યાંથી વિચારધારા આવે, ક્યાંથી છત્રપતિ શિવાજી મહારાજ જન્મે, ક્યાંથી મહારાણા પ્રતાપ જન્મે. IVF નો સહારો લીધો હોય પછી આપણે એમ કહીએ કે હારો મારો તો કપાતર પાક્યો. એટલે ભાઈ તારો છે જ નહીં તો કપાતર જ પાકે ને. ખોટી વાત હોય તો કયો ભાઈ તારો છે જ નહીં તો કપાતર જ પાકે ને. હા રઘાભાઈ પેલા તો તમે આવી ગયા, તમને ખૂબ ખૂબ અભિનંદન, મોસ્ટ વેલકમ ભાઈ. આપણે બધા એક થવું પડશે, સાચી વાત છે. એક થવું પડશે. બિગ ફેન મારું નથી થવાનું, બિગ ફેન ભગવાન દ્વારકાધીશ ના થાવ ભાઈ, પ્રભુ શ્રી રામ ના થાવ, એના બિગ ફ્રેન્ડ રહ્યો, મહાપુરુષોના બિગ ફ્રેન્ડ રહ્યો. એને જીવનમાં એમનું જીવનમાં અનુસરણ કરો, એમની જે શું કહેવાય એમનો જે ઇતિહાસ છે એનું અનુસરણ કરો, એના બિગ ફેન બનો, મારા નહીં. હું તમારી જેવો નાનો એવો વ્યક્તિ જ છું, 2 હાથ 2 પગ વાળો, બરોબર છે. પણ હા, ડર નથી મારી અંદર, એટલે હરેક પરિસ્થિતિમાં મારા સનાતનને બચાવવા માટે લડું છું, લડું છું ને લડતો જ રહીશ. અને એવું નહીં સમજતા કે આ લોકોને રોક્યા ને કે આ બહુ શાંત લોકો છે, આ લોકો બી ધાક ધમકીના પ્રયત્ન નહીં કર્યા હોય કે ફરિયાદ કરવાના પ્રયત્ન નહીં કર્યા, અઢળક પ્રયત્નો કર્યા, બહુ ધાક ધમકીઓ બી આવી. મેં એક જ રેકોર્ડિંગ મૂક્યું ધાક ધમકીનું. પણ એ બધી વસ્તુથી આપણે ડરતા નથી. અમારે રામોલ પોલીસ સ્ટેશનમાંથી એક દીપકભાઈ ક્રિશ્ચન કરીને કોન્સ્ટેબલ હતા, ટ્રાફિકમાં કોન્સ્ટેબલ હતા, એવું કઈક હતું, એનો ફોન આવ્યો હતો ધમકી કે તારું બધું ચિઠ્ઠા કઢાવી લીધેલા છે, તારો વારો જ છે, જો તારા વિરુદ્ધમાં આમ દાખલ કરું. મેં કીધું કરવા જ મંજે ભાઈ, રાહ જોતો જ નહીં. એ ડાંગથી એક ડાંગ ના રાજાભાઈ કોઈ હતા, એ આપણા ભટકેલો હિન્દુ ભાઈ જ હતો. પેલા તો એનાથી ધમકી અપાઈ ગઈ, પછી એ ભાઈ મારી વાત સમજીને ઘર વાપસી કરવાનું કીધેલું છે, બરોબર છે. એટલે એવી ધાક ધમકીથી બી જો ડરો નહીં ને તો જ તમે સનાતન માટે કામ કરી શકો. જો તમે એવું વિચારતા હોય તો સૌથી જનૂની એ છે તો નથી. મેં ઘણી વખત કીધેલું છે, નથી. લાખોની મુગલોની સંખ્યા સેનાની સામે આપણા મહાપુરુષોની સેના બહુ ઓછી હતી. છત્રપતિ શિવાજી મહારાજની, મહારાણા પ્રતાપની તો બી લડ્યા અને સનાતનને ટકાવી રાખ્યું. પૂર્ણ હિન્દુસ્તાનમાં સ્વરાજની સ્થાપના કરી છત્રપતિ શિવાજી મહારાજે. મહારાણા પ્રતાપ જીવતા હતા ત્યાં સુધી અકબર શાંતિથી સૂઈ ન શક્યો. આ અંગ્રેજોની સામે લડ્યા. અંગ્રેજોની સામે આપણી સેના કાંઈ નહોતી, પણ સુખદેવ, ભગતસિંહ, રાજ્યગુરુ, ચંદ્રશેખર આઝાદ, લાલા લજપત રાય, આપણા આઝાદીના લડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ, નાથુરામ ગોડસે, ઓલાને તો હું યાદ નહીં કરું, એ બધા લડ્યા ને ત્યારે આપણે બચી રહ્યા છીએ. નહીં તો કાંઈ આપણે આમ કરતા હોત. એટલે સનાતનને બચાવવા માટે લડવું પડશે. તૈયાર થઈ જાવ લડવા માટે. કોઈ એક જણાના સહારે ન રહ્યો. અને જે લોકો મને ફોન કરવાની ઈચ્છા ધરાવે ને કે અમારા વિસ્તારમાં થાય છે, એ લોકોને એટલું કહું છું કે અમારા વિસ્તારમાં આવું થાય છે એના માટે ફોન ન કરો. જયભાઈ, અમારા વિસ્તારમાં આ લોકો આવે છે ધર્માંતરણ કરવા માટે, અમે કઈ રીતે લડીએ એ પૂછવા માટે ફોન કરો, તો હું તમને સમજાવીશ કઈ રીતે લડવું. અમારા વિસ્તારમાં આવો ને જયભાઈ, અમારા વિસ્તારમાં બી આવું થાય છે, એના માટે મહેરબાની કરીને ફોન ન કરતા. અમારા વિસ્તારમાં આ લોકો આવે છે અને અમારા વિસ્તારમાં આવીને આપણા ભોળા હિન્દુ સમાજને ધર્માંતરણ કરવા માટે પ્રેરિત કરે છે. જયભાઈ, આ લોકોને મારે કઈ રીતે અટકાવવા, આ લોકોને મારે કઈ રીતે ભગાડવા એ પૂછવા માટે ફોન કરજો. હું તમને યોજના બનાવીને હું તમને સમજાવીશ કઈ રીતે ભગાડવા. આ લાઈવ મેં કીધેલું જ છે, છતાં બી હું તમને પર્સનલમાં સમજાવીશ. એના માટે ફોન કરજો. કહું છું ભાઈ, જેકીભાઈ, જેકસિંગ, હા, તાપી જિલ્લામાં ઘણું બધું છે આવું, સાચી વાત છે. અરે હું તો તાપી જિલ્લાની એક વાત કરું.
જનજાતિ સમાજ પ્રકૃતિ પૂજક, ગાયોનો પૂજક, માતા સબરીનો વંશજ, આ જનજાતિ સમાજને એ લોકોએ એટલી હદે એ લોકોના માઇન્ડ પૂરા કરી નાખેલા છે ને એ તમે નહીં માનો. ગૌ હત્યા જેવા અમુક નરાધમો તો ગૌ હત્યા જેવા કૃત્યો સાથે સંડોવાયેલા છે. ગૌ હત્યા જેવા કૃત્યો સાથે સંડોવાયેલા છે. લાસ્ટ ટાઈમ અમારા નેહાબેન પટેલ ગૌરક્ષકને ફસાવવામાં આવેલા હતા. બસ એવી જ રીતે ષડયંત્ર રૂપી ફસાવવામાં આવેલા હતા. એ 12 કે 14 ગૌ માતાને કાપવા માટે પિકઅપમાં લઈને જનાર જ ક્રિશ્ચન હતો. એ જે બરોબર એ વિચારધારા પરિવર્તન કરેલો આપણો હિન્દુ હતો. ગૌ માતાને હત્યા કરવા માટે લઈ જઈ રહ્યો હતો. તાપીના વાઘપાણી ગામમાં, ગામના જંગલમાં જે ગૌહત્યા કરી રહ્યા છે એ બધા જ ક્રિશ્ચનો, ખ્રિસ્તીઓ એ આપણા હિન્દુ જ છે. લાભ અનામત આપણા હિન્દુ સમાજનો લેવો છે અને પ્રચાર એનો કરવો છે. કૃત્ય આપણા હિન્દુ વિરોધી કરવું છે. પણ જ્યારે લાભની વાત આવે, અનામતની વાત આવશે ત્યારે હું હિન્દુ છું. ના ભાઈ રાયકાજી, હું કાંઈ કહેવા નથી માંગતો. સૌ પોતપોતાની જગ્યા પર રાઈટ હોય. મહેરબાની કરીને કોઈ એ ખજૂરભાઈ વાળા વિવાદ માટે પૂછવું નહીં. એ બાબતે હું કાંઈ બોલવા નથી માંગતો. સાચું ખોટું હવના કરમ મારો રામ જાણે. બરોબર, અહીંયા નહીં પણ ઉપર તો લખાય જ છે. જેવા કર્મ કરશો એવા કર્મ ભોગવવા પડશે. એટલે આપણા ભોળા ભાળા હિન્દુ સમાજને એ લોકો મન પરિવર્તન કરાવીને ગૌ હત્યા જેવા ગુનાઓ કરાવી રહ્યા છે. અને ત્યાં કેવા કેવા નામ હોય ખબર છે? હકીકત કહું, મેં તો સાંભળેલા છે એટલે કહું છું. ચેકઅપ વસાવા, જોન ગામિત, ઓલો ફોન આવેલો ને મને, દાઉદ ગામિત. અરે એક કઈ રીતે મેળ નથી પડતો, એવા તો નામ હોય છે. ખાલી નામ બદલાવી નાખ્યું, પાછળ તો એને જ, કારણ કે અનામતનો લાભ જુએ છે એટલા માટે. ના ભાઈ તારે કઈ નથી બોલવું. હિમલ શાંતિ રાખ, ચૂપ રે. એટલે બસ આખા લાઈવમાં જે કહેવા માંગતો તો એ શોર્ટમાં કહી દઉં. આ લોકોને ભગાડવા પડશે. સાહસ કરીને આ લોકોની સામે લડવું પડશે. અને સનાતનને બચાવવા માટે આ વિસ્તારમાં જે ઉદ્યોગપતિઓ અને મોટા મોટા આગેવાનો, સામાજિક આગેવાનો જે સિટી વિસ્તારમાં મોટા મોટા કાર્યક્રમો કરે છે, મોટા મોટા કથાઓ કરે છે, એ બધું એ વિસ્તારમાં કરાવો. અને કદાચ તમે આ વિસ્તારમાં કરો છો ને અહીંથી જે પૈસા ભેગા કરો છો એ પૈસાને તમે એ વિસ્તારમાં વાપરો. અને સાધુ સંતો જે ફોર્ચ્યુનરમાં ફરે છે, જે મોટી મોટી ગાદી પર બેસેલા છે, મોટા મોટા આશ્રમોમાં બેઠા બેઠા ખાલી નામ લે છે, બરોબર, હા, એ લોકો બહાર નીકળો આશ્રમની અને આવા વિસ્તારમાં આવીને એક એક ગામને દત્તક લઈને આજીવન ત્યાં સનાતનનો પ્રચાર કરો. તમારી પાસે જે થોડું ઘણું નોલેજ છે ને સનાતનનું, બરોબર, એ લોકો સુધી પહોંચાડો. એક બાજુ સાધુ સંતો આ કામ કરશે, સનાતનનો પ્રચાર કરશે, બરોબર છે, ભગવાધારી એક એક ગામમાં પહોંચશે, જેમ એ લોકો પાસ્ટરો આવે છે એમ. એક બાજુ આ ઉદ્યોગપતિઓ જે કથામાં ને આવા મોટા મોટા લોકો આગેવાનો જે કથામાં ને જે જગ્યાએ જે પૈસા ભેગા કરે છે ને, મોટા મોટા કાર્યક્રમો કરીને, ઇવેન્ટો કરીને, એ પૈસો આ વિસ્તારમાં વાપરશે. જેમ એ લોકો ચાવલનો કુટો, તેલનો ડબ્બો આપી શકે તો કેમ આપણે આપણા હિન્દુ ભાઈને ન આપી શકીએ? અને એક બાજુ મારા જેવા અને આપણા હિન્દુ સમાજમાં રહેલા સાહસિક ક્રાંતિકારી વિચારધારા ધરાવતા લોકો આ લોકોની સામે લડવાની તૈયારી બતાવશે. ત્યારે જ આપણે આને ભગાડી શકશું અને ત્યારે જ આપણે આ ધર્માંતરણને ઓછું કરી શકશું, અટકાવી શકશું. આ લાઈવનો મારો કહેવાનો ઉદ્દેશ આટલો જ હતો. આટલું કરવું પડશે, નહીં તો આવનારા સમયમાં ખતમ. ઘણો સમય થઈ ગયો લાઈવને, હવે રજા લઉં. 40 મિનિટ જેવી થઈ ગઈ છે. આ લાઈવ પોસ્ટ કરવું છે એટલા માટે બધાને મારા રામ રામ. મારા જનજાતિ સમાજને જય આદિવાસી, જય જોહર. અને મારા સમગ્ર હિન્દુ સમાજને જય ઠાકર, જય દ્વારકાધીશ, જય સિયારામ, જય માતાજી.
થોડો બોલતો ને આમાં ચાલુ છે, પોસ્ટ કરું છું. મેં કીધું એટલું જરૂર યાદ રાખજો દોસ્તો. લડતા શીખી જાજો. લડતા નો શીખા ને તો આવનારી પેઢી પૂરી થઈ જશે. આવનારી પેઢી ક્રોસની આગળ હાથ ફેલાવીને બેઠી હશે, કે કોઈ ટોપી પહેરીને બેઠી હશે. જય સિયારામ, જય દ્વારકાધીશ, જય આદિવાસી, જય જોહર.